શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 20 ગુણાન એતાન અતિથ્ય ત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખેહિ વિમુક્ત અમૃતમ અશ્નુતે. અનુવાદ: જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. ભાવાર્થ: આ જ શરીરમાં રહેવા છતાં કૃષ્ણ ભાવનાયુક્ત થઈને દિવ્ય અવસ્થામાં કેવી રીતે રહી શકાય છે તે આ શ્લોકમાં દર્શાવ્યું છે. સંસ્કૃત શબ્દ દેહીનો અર્થ છે દેહધારી. મનુષ્ય જોકે આ ભૌતિક શરીરની અંદર રહેતો હોય છે, તોય પોતે આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નતિ કરીને પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકે છે. આ શરીરમાં જ તે દિવ્ય જીવનનો આનંદ માણી શકે છે, કારણ કે આ શરીર ત્યજ્યા પછી તે નક્કી વૈકુંઠમાં જવાનો છે, પરંતુ આ શરીરમાં સુદ્ધા તે દિવ્ય સુખ ભોગવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો કૃષ્ણ ભાવનામૃતના ભક્તિભવ બંધનમાંથી મુક્તિનું ચિહ્ન છે. આનો ખુલાસો 18મા અધ્યાયમાં થશે, જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે, ત્યારે તે ભક્તિમાં પ્રવેશ કરે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.